જામનગરના કાલાવડ પાસેના બાલભડી ડેમના નાહવા પડેલા બે બાળકો ડૂબી જવાથી મોત થયું હતું। ગરમીના કારણે બાળકો ડેમમાં નાહવા ગયા હતા। જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના બાલભડી ગામની નદીમાં બે બાળકો ડૂબી જવાથી બંનેના મોત થયા હતા। કાલાવડ તાલુકાના બાલભડી ગામમાં પરપ્રાંતિય ખેત મજૂરી માટે આવ્યો હતો। બાળકના માતા પિતા ખેતરમાં કામે ગયા હતા। તે દરમિયાન એક બાળક અને એક બાળકી સાથે નદીમાં નાહવા ગયા હતા। નહાતી વખતે બંને બાળકો ડૂબી ગયા હતા। માતા પિતા દ્વારા બાળકોની શોધખોળ કરતા બાળકો નદીમાં મળી આવ્યા હતા। બાળકની લાશ જોતા બાળકના પિતા દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી। 108 દ્વારા બંને બાળકોને તાત્કાલિક કાલાવડની સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યા હતા। બનાવની જાણ થતાં જ કાલાવડ પોલીસ હોસ્પિટલ ખાતે જઈ બાળકના મૃતદેહનો કબજો કરી પોસ્ટમોર્ટમ સહિતની કામગીરી હાથ ધરી હતી। ખારવા ગામના પરપ્રાંતિય પરિવાર પર આફ ફાટ્યું હતું। મૃતક બાળકીનું નામ શ્વેતા સુનિલ ભુરિયા ઉંમર વર્ષ 6 અને ચિરાગ સુનિલ ભુરિયા ઉંમર વર્ષ 7 બંને બાળકો ડૂબ્યા હતા। જે કેસનું ગુજરાતી સાથે હર્ષલ ખંડેરિયા, જામનગર।